કેમ છો મિત્રો? આપ સૌને મારા નમસ્કાર. મિત્રો, જિંદગીમાં ઘણા બધા કામો આપણે ખરેખર શાંતિ મેળવવા માટે કરતા હોઈએ છીએ, પણ શાંતિ મેળવવા માટેના આ જે કામો હોય છે એ પણ આપણે એટલા બધા હડબડીમાં કરી નાખતા હોઈએ છીએ કે એ કામ કરવાના અંતે આપણને જે શાંતિ, જે સંતોષ મળવો જોઈએ, જે આનંદ આવવો જોઈએ, આમાંની કોઈ પણ વસ્તુનો આપણે અનુભવ કરી શકતા નથી. અને આ શાંતિ મેળવવા માટેના ઉદ્દેશ્યથી કરેલા કામો એ આપણને આખરે તો અસંતોષ જ આપે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો આપણે મંદિરે જતા હોઈએ છીએ તો આત્મિક શાંતિ મેળવવા માટે જતા હોઈએ છીએ. આપણે એક જગ્યાએ સ્થિર થવા માટે, આપણી લાઈફમાં જાણે એક સ્થિરતાનો અનુભવ કરવા માટે, શાંતિનો અનુભવ કરવા માટે ત્યાં આગળ જતા હોઈએ છીએ. બધી મુશ્કેલીઓમાંથી થોડી વાર દૂર જવા માટે આપણે ત્યાં જતા હોઈએ છીએ. પણ ત્યાં પણ આપણી હડબડી કેટલી! આપણે જે પણ ક્રિયાઓ કરવાની હોય છે, આ ક્રિયાઓ ફટાફટ કરી લેવાના મૂડમાં હોઈએ છીએ આપણે. અને આખરે આપણને ખરેખર જે અનુભવ થવો જોઈએ, આહલાદક અનુભવ જેને કહી શકાય, આવો અનુભવ જ થતો નથી. અને એટલા માટે આપણે યંત્રવત બનીને આવા કાર્યો કરતા હોઈએ ને એવી લાગણી થાય છે. જ્યારે મંદિરે જઈએ ત્યારે બધી ક્રિયાઓ કરવાના અંતે શું આપણે થોડી વાર ભગવાન પાસે બેસીએ છીએ? થોડી વાર ભગવાન સાથે વાર્તાલાપ કરીએ છીએ? નો ડાઉટ આપમાંના ઘણા બધા આ બધું કરતા હશો, પરંતુ જે લોકો આ વસ્તુનો જે લોકોએ અનુભવ કર્યો નથી એ લોકોને હું ખાસ કહેવા માંગુ છું કે જ્યારે પણ આપ મંદિરે જાઓ ત્યારે થોડી વાર ભગવાન પાસે બેસવાનું રાખો. ભગવાન સાથે વાતો કરો. ભગવાન પાસે એક દીકરો જેમ એની મા પાસે બેસે એ રીતે બેસો. ના કોઈ ફરિયાદ, ના કોઈ અપેક્ષા, ના કોઈ ઈચ્છા, કંઈ જ નહીં. બસ શાંતિથી 5 મિનિટ માટે પણ ભગવાન પાસે બેસવાનું રાખો. ભગવાન પાસે બેસીને ભગવાનને એક વખત શાંતિથી પૂછીએ કે હે ભગવાન, હું જે જીવન જીવી રહી છું અથવા તો જીવી રહ્યો છું, શું આપ એનાથી ખુશ છો? શું મારું જીવન એવું છે કે આપને ગમે? ભગવાન પાસે ચતુર નહીં પણ સરળ બનો, સહજ બનો. આવું કરવાથી આપણે આપણી અંદર ઝાંકી શકશું, આપણે જોઈ શકશું કે ખરેખર ભગવાનને ગમે એવું જીવન આપણે જીવી રહ્યા છીએ. આપણે આપણા આસપાસના વાતાવરણને ગમે, આસપાસના લોકોને ગમે, એ લોકો ઇમ્પ્રેસ થાય, આવું જીવન તો બહુ જીવી લીધું. પણ ખરેખર જે આપણે કરી રહ્યા છીએ એ ભગવાનને ગમશે? જો એક વખત એ વસ્તુનો વિચાર આવશે અને અંદર થોડુંક આપણે જોતા શીખશું, આપણા હૃદયની અંદર, દિલની અંદર, મનની અંદર ઝાંકીને જોશું, તો ક્યાંક ને ક્યાંક આપણને કંઈક ને કંઈક ચેન્જ કરવા જેવું જરૂર લાગશે. અને એ આપણને ખરેખર એક શાંતિના, ઉન્નતિના માર્ગે લઈ જશે. બીજી એક વસ્તુ ખાસ કે જ્યારે પણ આપણે ભગવાન પાસે બેસીએ ત્યારે આપણા જે દુર્ગુણો છે, ભલે આપણે આખા સમાજથી છુપાવતા હોઈએ છીએ, પરંતુ ભગવાનથી આ દુર્ગુણો છુપાવવાની કોઈ જ જરૂર નથી. ભગવાન પાસે જેવા છો એવા ખુલ્લા થઈને બેસો. કારણ કે ભગવાન જે છે તો ત્રિકાળ જ્ઞાની છે. એને તમારા સદગુણો, દુર્ગુણો બધી જ ખબર છે. શા માટે એમનાથી કંઈ છુપાવવું, ત્યાં ચતુર બનવું કે જ્યાં આપણી ચતુરાઈનો કોઈ અર્થ જ નથી? તો ભગવાન પાસે જ્યારે પણ બેસીએ ત્યારે જેવા છીએ એવા ખુલ્લા થઈને બેસીએ. જ્યારે પણ ભગવાન પાસે બેસો ત્યારે ભગવાન સાથે વાતો કરતા જો રોવું આવે તો ખુલ્લા મનથી રોઈ લો, હસવું આવે તો હસી લો, આનંદિત થઈ જવાય એવી કોઈ વાત હોય તો ખરેખર આનંદથી ઝૂમી ઉઠો. અને કાંઈ ના સમજાય તો એમને એમ છાના માના બેસો, પરંતુ ભગવાન પાસે 5 મિનિટ બેસવાનું રાખો. આમ આપણી રોજિંદી લાઈફમાં આપણે આપણા સગા વહાલાઓ જેવા કે મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, ભાભી, ફોઈ, મામા, માસી, આવા બધા લોકોની પાસે બેસતા જ હોઈએ છીએ. અને એમની આસપાસ જ આપણું જીવન જે છે એ ફરતું હોય છે. આ લોકો જ આપણી લાઈફમાં, આપણા જે સગા વહાલા હોય છે, આપણા જે ફ્રેન્ડ્સ હોય છે, આ બધા એ જ આપણી લાઈફમાં મેઇન હોય છે. અને ખરેખર જોવા જઈએ તો અત્યારે મોટાભાગના લોકો જો ખરેખર શાંત ચિત્તે એક વખત વિચારશે તો મંદિરે જઈને પણ આપણે લોકો શું કરીએ છીએ? આપણે જે લોકોની સાથે ગયા હોઈએ, આપણા ફેમિલી મેમ્બર્સ છે, ફ્રેન્ડ્સ છે, આ લોકોની સાથે જ આપણે બેસતા હોઈએ છીએ. શું ખરેખર આપણે ભગવાન પાસે બેસીએ છીએ? ભગવાનની સાથે, ભગવાનની અંદર તરબોળ થઈને શું આપણે 5 મિનિટ ત્યાં ગાળીએ છીએ? આ વસ્તુ આપણી આત્મિક શાંતિ માટે, આપણી ઉન્નતિ માટે ખરેખર ખૂબ જરૂરી છે. ત્યાં મંદિરમાં જ્યારે પણ જઈએ ત્યારે ત્યાંના વાઇબ્રેશન્સ એવા હોય છે, ભગવાનની ઓરા એવી હોય છે
કે જો શાંત ચિત્તે 5 મિનિટ પણ બેસીએ તો ખરેખર આપણે જ્યારે બહાર નીકળીએ ત્યારે એવું લાગે છે કે કંઈક નવું લઈને બહાર આવ્યા, કંઈક તરોતાજા થઈને નવું જીવન લઈને બહાર આવ્યા. એક વખત જો આપે આવો અનુભવ ના કરેલો હોય તો ચોક્કસથી કરજો. અને હા, આપને આ વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. આપ મંદિરે જઈને ભગવાન પાસે કઈ રીતે સમય ગાળો છો એ પણ ચોક્કસથી જણાવશો. જોવા માટે ધન્યવાદ.